નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિનું સર્જન થયું છે, ત્યારે સતત વરસી રહેલા વરસાદે વિરામ લેતા રાજ્યનું સમગ્ર વ્યવસ્થાતંત્ર રાહત બચાવની કામગીરીમાં લાગી ગયું છે. ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજથી 5 દિવસ માણશે. સાથે રાજ્ય સરકારનું સમગ્ર તંત્ર પણ આ બંને જિલ્લાઓનું જનજીવન સામાન્ય કરવામાં લાગી ગયું છે. મુખ્યમંત્રીએ આજે ધાનેરા અને કાંકરેજ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે તમામ જરૂરી મદદ ખૂબ જ ઝડપથી પૂરી પાડવામાં આવશે. લોકોએ ગભરાવાની જરૂર નથી. કોંગ્રેસમાં એક પછી એક પડેલા રાજીનામાને પગલે જે ભૂકંપ આવ્યો છે તેના આફ્ટરશોકને ડામવા અને વધારે નુકસાનથી બચવા ગુજરાત કોંગ્રેસ દ્વારા 40 જેટલા ધારાસભ્યોને બેંગલુરુ ખાતે લઈ જવામાં આવ્યા છે અને ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા શરૂ કરાઈ છે. 8મી ઓગસ્ટે રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ રાજીનામાને પગલે કોંગ્રેસમાં સોપો પડી ગયો છે અને રાજ્યસભામાં 2 દાયકા કરતાં વધુ સમયથી કોંગ્રેસના સાંસદ રહેલા અહેમદ પટેલની સ્થિતિ વધારે કપરી બની છે. રાજ્યની પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં બેંગ્લોરના રિસોર્ટમાં જતા રહેલા ધારાસભ્યોના મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન તાકતા જણાવ્યું હતું કે અહેમદ પટેલે પોતાનું સ્થાન જાળવવા ધારાસભ્યોને બેંગલુરુ મોકલી આપ્યા છે. જોકે આગામી સમયમાં અહેમદ પટેલને કારણે કોંગ્રેસ ડૂબશે. रहने का उनका मोह अपने 40 विधायक जो उन्होंने बंगलुरु में भेज दिए, 5 स्टार होटल में रखे और यहाँ गुजरात में बाढ़ की स्थिति, बाढ़ग्रस्त इलाका के भी एमएलए उनको वहां काम में से निकाल कर वहां बिठा दिया और पूरी गुजरात की जनता से उनको विमुख कर दिया. मैं मानता हूं कि आने वाले दिन में सिर्फ अहमद पटेल के कारण गुजरात कांग्रेस पूरी डूब जाएगी. ये बाढ़ में कोई जनता के बीच उनके कोई एमएलए नहीं है, उनके कोई कार्यकर्ता नहीं है. जनता आज उनका जवाब मांग रही है और जनता को उनको जवाब देना पड़ेगा. ગુજરાતના પોરબંદરના દરિયાકાંઠેથી ભારતીય તટરક્ષક દળે નશીલા પદાર્થોનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. તટરક્ષક દળે અરબી સમુદ્રમાં એક જહાજમાંથી 1500 કિલોગ્રામ જેટલું હેરોઇન જપ્ત કર્યું છે, જેની કિંમત 3500 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ ઘટનામાં તટરક્ષક દળ વધુ તપાસ કરી રહ્યું છે, તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ આ તપાસ હાથ ધરશે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ આજે મન કી બાતના 34મા સંસ્કરણ દ્વારા દેશવાસીઓ સાથે પોતાના મનના વિચારો રજૂ કર્યા હતા. મન કી બાતમાં પ્રધાનમંત્રીએ જીએસટીથી થતા ફાયદાની સાથે સાથે ઓગસ્ટ મહિના સાથે સંકળાયેલી આઝાદીની ક્રાંતિની વાતો વહેંચી હતી અને જણાવ્યું હતું કે ભારતની આઝાદીના 75મા વર્ષને સંકલ્પ પર્વ તરીકે ઉજવીએ અને આતંકવાદ, જાતિવાદ જેવી ગંદકીથી ભારતને સ્વચ્છ બનાવીએ. પ્રધાનમંત્રીએ મન કી બાતમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં આવેલા પૂરમાં અસરગ્રસ્તોને મદદરૂપ થવાની આલેખ પણ કરી હતી. સાથે જ મહિલા ક્રિકેટ વિશ્વકપમાં મહિલા ખેલાડીઓએ મેળવેલી સિદ્ધિ બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું. મન કી બાતમાં પ્રધાનમંત્રીએ આગામી સમયમાં આવી રહેલા તહેવારોમાં પર્યાવરણની જાળવણીનું પણ સૂચન કર્યું હતું. ખાસ કરીને પ્રધાનમંત્રીએ જીએસટીના ફાયદા અંગે જણાવ્યું હતું કે જીએસટી લાગુ પડ્યા બાદ ઘણી ચીજવસ્તુઓ સસ્તી થઈ છે. जीएसटी के लागू हुए करीब 1 महीना हुआ है और उसके फायदे दिखने लगे हैं. व्यापार और आसान हो गया और सबसे बड़ी बात है ग्राहकों का व्यापारी के प्रति भरोसा बढ़ने लगा है. पहले अलग अलग टैक्स स्ट्रक्चर होने के कारण ट्रांसपोर्ट एंड लॉजिस्टिक्स सेक्टर का अधिकतम रिसोर्सेज पेपर वर्क मेंटेन करने में लगता था और उसको हर स्टेट के अंदर अपने नए नए वेयरहाउस बनाने पड़ते थे. जीएसटी, जिसे मैं गुड एंड सिंपल टैक्स कहता हूं, सचमुच में उसने हमारे अर्थव्यवस्था पर एक बहुत ही सकारात्मक प्रभाव और बहुत ही कम समय में उत्पन्न किया है. तो आ साथे ज आ समाचार बुलेटिन અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.